કેમ છો મારા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। હું છું ચૌહાણ જગદીશને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલમાં તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, આપણે ચેનલ ઉપર તમે પહેલી વાર આવી ગયા છો તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છે આ દરેક પશુપાલકના જે પ્રશ્નો હોય છે તે આપણને જોવા મળતા હોય છે। તો ઘણા જે પશુપાલકની ગાય અથવા ભેંસનું વિવાણ થઈ ગયું છે ત્યાર પછી મિત્રો 2-3 કલાક 12 કલાક 24 કલાક સુધી પણ મિત્રો તેમની મેલી છે તે નથી પડતી અને છેવટે મિત્રો આપણે ડૉક્ટરનો સંપર્ક કરવો પડે છે। જો મિત્રો તમે આ ઘરેલું ઉપચાર તમે કરશો તમારી ગાય અથવા પશુ ઉપર તો મિત્રો તમારી મેલી છે કમસે કમ મિત્રો 2 થી 3 કલાકની અંદર મેલી છે તે કમ્પ્લીટલી પડી જશે અને મિત્રો તમારે ડૉક્ટરની પણ મુલાકાત તમારે નહીં કરવી પડે। તો મિત્રો આજે એવો વિડીયો હું તમારા માટે લઈને આવી ગયો છું। ચેનલ ઉપર પહેલી વાર આવી ગયા છો તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો, આ ઘરેલું ઉપચાર છે કઈ રીતે કરવાનો છે, આ બધી વસ્તુ આપણને ક્યાં મળવાની છે તે બધું આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી તમને હું સ્ટેપ બાય આપવાનો છું। ફટાફટ તમે લાઇકનું બટન દબાવો અને ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો। તો મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છે કમસે કમ મિત્રો તમારા પશુનું વિવાણ કમ્પ્લીટલી થઈ ગયું છે, 2-3 કલાક થઈ ગયા છે તો પણ મિત્રો તમારા પશુની મેલી છે તે નથી પડી તો મિત્રો તમારે આ ઘરેલું ઉપચાર છે તે તમારા પશુ ઉપર કરવાનો છે। આને મિત્રો કોઈ પણ સાઈડ ઇફેક્ટ તમારા પશુની અંદર જોવા નહીં મળે। આ એકદમ મિત્રો ઘરેલું ઉપચાર છે। તો મિત્રો તમારે સૌ પ્રથમ લઈ લેવાના છે 4 જેવા મૂળા લઈ લેવાના છે, આપણે ખેતરની અંદર ઉગાડે છે, આ બજારની અંદર આપણને ઓલરેડી શિયાળાની અંદર આ મૂળા છે આપણને જોવા મળતા હોય છે। તો મિત્રો તમારે 3-4 મૂળા લઈ લેવાના છે, એ તમારા પશુને ખવડાવી દેવાના છે। તો પણ મિત્રો તમારા પશુની મેલી હજુ સુધી નથી પડી ત્યાર પછી મિત્રો પણ તમે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી મિત્રો તમારે શું કરવાનું છે, તમે મૂળા ખવડાવી દીધા 6-7 કલાક થઈ ગયા છે તો પણ તમારા પશુની મેલી હજુ સુધી નથી પડી તો મિત્રો આનો તમે ઉપયોગ કરો। તો મિત્રો તમારે લઈ લેવાના છે 10-12 ભીંડા છે તે તમારે લઈ લેવાના છે। ઓલરેડી તમે શાક બનાવો છો તે ભીંડા છે એ તમારા 10-12 જેવા ભીંડા છે તે લઈ લેવાના છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો તમારે લઈ લેવાનું છે મિત્રો જે મીઠું આવે છે તે મીઠું લઈ લેવાનું છે અને મિત્રો 100-200 ગ્રામ જેવો ગોળ છે તે લઈ લેવાનો છે। મિત્રો તમારે સરસ રીતે આ ગોળને તમારે વગાડી દેવાનું છે। ત્યાર પછી મિત્રો ભીંડા છે તે વચમાંથી મિત્રો કટિંગ કરી દેવાના છે અને ત્યાંની અંદર નાખી દેવાના છે। ત્યાર પછી મિત્રો તમારા પશુને ખવડાવી દેવાના છો તો પણ મિત્રો તમારે 4-5 કલાક જેવું મિત્રો તમારે વાટ જોવાની છે। આનો મિત્રો ઉપયોગ કર્યા સુધી પણ તમારા પશુની મેલી નથી પડી ત્યાર પછી મિત્રો તમે ડૉક્ટરનો સંપર્ક કરીને તમારા ગાયની મેલી છે તમે પડાવી શકો છો। પહેલાં મિત્રો ડૉક્ટરને બોલાવ્યા પહેલાં આજે મેં તમને વાતો કરી તેનો તમે ઉપયોગ કરીને તમારા પશુ ઉપર ઉપયોગ કરો તો પણ મિત્રો તમારા પશુની મેલી ના પડે છે ત્યાર પછી મિત્રો તમે ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો। તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ, ફરી મળીએ નવા વિડીયોમાં નવા એક ટોપિક સાથે। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ચાલો બીજા વિડીયોમાં ફરી મળીશું।